સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં વધારાના 8 કામો સાથે કુલ 49 જેટલા કામો રજૂ કરાયા હતા, જેમાંથી 6 કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા. તો સંભવતઃ કોરોનાની ત્રીજી લહેરને પગલે એન્ટીજન ટેસ્ટ કિટની ખરીદીના કામ સહિતના કામોને મંજૂરી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં એજન્ડાને 41 સાથે વધારાના 8 કામો મળી કુલ 49 કામો રજૂ કરાયા હતા, જેમાંથી 6 કામોને સમિતિએ મુલતવી રખાયા હતા, જ્યારે 41 કામોને મંજૂરીની મોહર મારી હતી. મંજૂર કરેલા કામોમાં મહત્વના કામોમાં સંભવત કોરોનાની ત્રીજી લહેરને લઈ રેપિડ એન્ટીજન ટેસ્ટની કિટ ખરીદવાના સહિતના કામોની મંજૂરીની મોહર મારી હતી. તો ગાર્ડન જાળવણી અંગેના કામને પણ મંજૂરી અપાઈ હોય શું કહ્યું સ્થાયી સમિતિ ચેરમેન આપણે સાંભળીએ. આજની અમારી સ્થાયી સમિતિની મિટિંગમાં અગત્યના નિર્ણયોમાં એક નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે થર્ડ વેવને ધ્યાનમાં રાખીને 5 લાખ જેટલી ટેસ્ટ માટેની એન્ટીજન ટેસ્ટ કિટ આપણે મંગાવી રહ્યા છે અને 2 લાખ કીટો તરત મંગાવીશું અને ત્યારબાદની જે કંઈ જરૂરિયાત પડે 2 લાખથી 12 લાખ સુધી પણ જરૂર પડશે તો આપણે એની વ્યવસ્થા રાખીશું. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસો સિંગલ ડિજિટમાં આવી ગયા છે, છતાં પણ એક તકેદારીના ભાગરૂપે વેકેશન આવી રહ્યું છે, બધા બહાર નીકળશે, આ બધા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને બીજો એક અગત્યનો નિર્ણય આજે જે ગાર્ડનો સુરત શહેરમાં છે અને જે હોલ જે આપણે લોકોને વાપરવા માટે આપીએ છીએ એના માટેની એક નવી પોલિસી પ્લાન કરી રહ્યા છે કે જેથી મેન્ટેનન્સ ઓછો અને સારો ગાર્ડન સુરત શહેરને મળી શકે એના પ્લાનિંગ ઉપર અમે આગળ વધી રહ્યા છીએ. સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોને મંજૂરીની મોહર મારતા હવે શહેર વિકાસ સહિતના કામો વેગ પકડશે તેમ લાગી રહ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.